તમારા વાળ કેવા છે એ મહત્વનું નથી, તમારા વેણ કેવા છે એ મહત્વની વાત છે સાહેબ. એટલે હું નાનો હતો ત્યારે અમારા સાહેબ બહુ સારા હતા, અમારા ગુરુજી, અને એણે અમારે સાપુતારાનો પ્રવાસ કરેલો. અને ત્યારે મને ખબર પડી કે આને સાપુતારા કેમ કહેવાય, ત્યાં કે સાપ જેવો રસ્તો દિવસે તારા દેખાડી દે એને સાપુતારા કહેવાય. તેથી તો એવા જ રસ્તાઓ, તેદીની વાત જવા ગયો. અમુક જગ્યાએ બસ ચડાવે ને ત્યારે પાણા લઈને હાલવાનું, પાછી પડે તો ટાયરે પાણા મૂકી દેવાના, ત્યાં તો ઠ ઠ ઠ ઠ ઠ ઠ ઠ ઠ. એને બદલે મોદી બાપુને તાળીઓથી વધાવો, આમ હોપારીને ટોકર મારો ને દળદળતી દિલ્હી પોગે એવા રોડ કર્યા છે. અને એમાં હજી તમારો અહીંયા વડોદરાથી બોમ્બે આપણો અમદાવાદ વાળો એક્સપ્રેસ હાઈવે બનવાનો છે. હે હા, મોટરસાઇકલો લેવાનું બંધ કરો, હવે 4 વ્હીલ જ લ્યો. હા, અને કાવા મારવાનું તો બંધ જ કરજો મારા બાપ. દરેક યુવાનોને, તમે યુવાનો છો, હું મારા ભલે 53 વર્ષ થયા, પણ એક તમારા દીકરા તરીકે કહું છું, પ્લીઝ નો એન્ટ્રી ખોટી. વાયડાઈમાંથી બહાર નીકળી જાઓ. તમે હું કામ ઉર્જા બગાડી નાખો છો યાર? એક આડાવડા વાદ વિવાદમાં ખોટી એન્ટ્રી પાડવામાં હું રોડે રખડું છું સાહેબ. મારી નજર સામે મેં 2-5 અકસ્માત જોયા છે કે એક જ કાવું ટ્રકના જોટામાં વયા જાય અને શ્રીફળ ફાટે માથા ફાટતા મેં જોયા છે. એ તો 22 વર્ષના દીકરાને ગુમાવ્યો, એ જનેતાને ખબર હોય કે એ દીકરાની લાશ ઘરે આવી હોય ત્યારે હું પીડા હોય સાહેબ. માં શહેરના સાનિધ્યમાં બેઠા એક પ્રતિજ્ઞા લેજો કે હું મારી ઉર્જા જે છે, મારી શક્તિ છે, એ મારા મિત્ર માટે, મારા પરિવાર માટે, મારા ધર્મ માટે રાખીશ. હું ખોટા કોકને જવાબ દેવામાં નહીં વાપરું. અને નકારાત્મક મેસેજ હોય એને બિલકુલ સ્વીકારતા નહીં. માણાના પેટ ના હોવ તો સાહેબ એને પાછું મોકલજે ને કહેજે અમારામાં આવું ન નાખતો ક્યારે. તમારી ઉર્જાને હાચવો વાલા. તમારા માવતર રાહ જોઈને બેઠા છે. એટલું નહીં, રાષ્ટ્ર રાહ જોઈને બેઠું. આ રાષ્ટ્રની આવનારી પેઢી કોણ? તમે. રોડ ઉપર બાપુ જોઈ છે ફાટ દઈને કૂતરા લોહી સાટતા હોય. સાહેબ રડું છું ગાડી બેઠો બેઠો, મારા દેશના યુવાનનું લોહી કૂતરું ચાટે? તારે લોહી જ વહેરાવું છે? થઈ જા મિલિટરીમાં ભરતી, અને તારો એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે, અને માં ભારતી તારા રખોપા કરશે. વાયડાઈ બતાવ, સામે બતાવ, રાષ્ટ્રમાં નહીં. 18 વર્ણ એક બનો, જ્ઞાતિ જાતિના વાડા મૂકો. આ ચેહરના દરબારમાં આવીને ચેહરના ચોરું બની જાઓ, જગદંબાના ચોરું બની જાઓ. અને એકવાર આ શિવાજીના હાલડામાં મેઘાણીએ લખ્યું, આપમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, બાલુડાની માત હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે. એટલે શું અર્થનો? મેઘાણીએ જ્યાં જ્યાં ભૂલ લાગી છે અથવા ન સમજાણું હોય ત્યાં એને સ્ટાર કરી અને નીચે જવાબ લખ્યો છે. મારો મેઘાણી બાપુ આમાં જવાબ લખતા ભૂલી ગયો. એક માયો કહે છે કે ડુંગરાની ધણેલાટી શેની હતી? ડોલ્યા કેમ ડુંગરા? ડોલ્યા છે, ધ્રુજ્યા નથી. ડોલવું ધ્રુજવું એમાં ફેર છે. ધ્રુજવું ત્યાં ભય છે, ડોલવું ત્યાં આનંદ છે. આંખમાં ઉગેલ ચાંદલો, ચાંદલો એટલે રાત થઈ ગયેલી. કોઈ સૂરજના ગોળા જેવો છોકરો નહીં ભારત વર્ષમાં કે મુગલોની હામો થઈ શકે. બધા અંધારાના દીકરા થઈ ગયા હતા બધા. અને તેથી આ જન્મ્યું. આભમાં ઉગેલ ચાંદલો, તેથી જીજાબાઈને આવ્યા બાળ, અને બાલુડાની માત હિંચોળે. હજી તો ઘોડિયામાં નાખ્યો ને ત્યાં ડુંગરા મીડિયા ડોલવા, પણ ધણેલાટી સાથે. હવે સાંભળી લેજો, ડુંગર કોને કહેવાય? જેની માથે માં બેઠી હોય એને ડુંગર કહેવાય બાપુ. બાકી ધારું ઢોરા કહેવાય. પાવાગઢનો ડુંગર મહાકાલી બેઠા છે, ચોટીલાનો ડુંગર માં ચામુંડ બેઠી છે, ગિરનારનો ડુંગર માં અંબા બેઠી છે. જે ડુંગર ઉપર માં બેઠી અને ડુંગર કહેવાય, તો માં બેઠી તો એ ડુંગર ડોલ્યા શું કામ? તેથી ડુંગર ઉપર બેઠેલી માવું બાપુ રાહડા મળ્યું થયું રમવા. એ પગની ઠેહથી ધણણાટી બોલતી હતી, અને આજ માવું વર્ષો પછી રમતી જોઈને તે ડુંગરા ડોલવા મળ્યા. ભાઈ ભાઈ. અને તેથી એ શક્તિઓ કહેતી હતી કે આવ્યો હવે શક્તિનો જિલ્લારો, હવે આવ્યો હાથમાં શમશેર લઈ અને હિન્દુસ્તાનની રખોપું કરનારો. એ મોજમાં તેથી ડુંગરા ડોલ્યા છે.
આ તો હલુલુલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. અને હાલડું કહેવાય યાર. એટલે અમે સાપુતારા ગયેલા. જો ભાઈ તમે વાહમાં દોડે આવજો, હું ક્યાં જ આવી નક્કી નહીં યાર. નો મેપ, નો ટાર્ગેટ, નો લક્ષ્ય, નો મંજિલ. મારી મંજિલ તમે છો, ત્યાં તો હું પહોંચી ગયો છું યાર. મારી મંજિલ તમારું હૃદય છે, એમાં તો ઘૂસી ગયો છું. તમે બધા મારા હૃદયમાં ઘૂસી ગયો. બહુ ધડક ધડક થાય યાર. બસ મિત્રોને હૃદયમાં રાખજો દોસ્ત, મગજમાં નહીં. આ બુદ્ધિનો વિષય નથી. અને મગજમાં હશે ને એ નીકળી જાય, કોક એક નાખશે તોય નથી. માથામાં લાગી પછી ઓળખો છો, મેમરી ઉડી જાય યાર. અરે એક જીતુભાઈ બોલું ઘડીક સાપુતારા વાળું ઘડીક ભલે બરોબર વચ્ચે નીકળ્યું. એક જણો એવડો મોટો પ્રોફેસર એટલે એવડો મોટો, 10 તો આગળ ડોક્ટર લાગી ગયેલું. ડોક્ટર પ્રોફેસર 45 વર્ષ તો ભણ્યો. 45 વર્ષ અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં. ચંદ્રયાન મળ્યો બનાવવા, સબમરી મળ્યો બનાવવા, મોબાઈલના બટકા મળ્યો બનાવવા. અત્યારે તમે ગૂગલમાં જુઓ છો ને, મારા દેશનો મહાપુરુષ ખાલી ગૂગલમાં જોઈ લેતો હતો ધૂપિયામાં નાખીને. સાહેબ ધૂપિયામાં ગૂગલ નાખે ને એ ધૂપને ધવાડે કહી દેતો તો કામ બનશે. એમાં લઈ ગૂગલ આવ્યું. હા, કોપી કરવી જ પડે સાહેબ. આ ઓલો સફરજન માથા ઉપર પડ્યું, શું નામ એનું? ન્યૂટન. બોલો કેટલું તમને યાદ છે યાર. તો હું એના માથા ઉપર પડ્યું ત્યારે એને પછી આપણે કહીએ ગુરુત્વાકર્ષણનો નિયમ એને ગોચ્યો. એના બાપનું સાથે એને ગોચ્યો એમને. એની પહેલા હું ઉપર જતા હતા સફરજન. પણ મને એ ન્યૂટન ગમ્યો બહુ. ભલે એ અંગ્રેજનો દીકરો હતો પણ શબ્દ બાપુ જબરજસ્ત માણસે પકડ્યો. ગુરુત્વાકર્ષણ. એક પૃથ્વીના ખંડમાં જ ગુરુત્વાકર્ષણ છે, બીજા ગ્રહો ઉપર ગુરુત્વાકર્ષણ નથી. એનું કારણ એ જ કે પૃથ્વી ઉપર જ ગુરુઓ છે, બીજે ગુરુઓ નથી. આ આકર્ષણ એનું છે, ગુરુઓનું, ગુરુત્વનું આકર્ષણ છે. આપણે અહીં આકર્ષણ શું કામ આવ્યા? ગુરુત્વનું આકર્ષણ, ગુરુનું આકર્ષણ. એટલે હું અરુણભાઈ દવેને કહેતો હતો કે નાસાવાળાને કહેજો કે હવે આ વખતે ચંદ્રયાન લઈને જાય ને તો મારા ભારત વર્ષના એક સાધુડાને અંદર બેહાડતા જાય, અને સાધુડો જો ચંદ્ર ઉપર સીપીઓ ખોડે અને ઓક્સિજન ચાલુ ન થાય ને તો માયો ગાવાનું બંધ કરી દે સાહેબ. કારણ કે ચાંદા મારા મામા છે. વિશ્વે તો હવે ખબર પડી ચંદ્ર, પણ મારી તમારી માં સાહેબ આપણે મામાથી તો પરિચય કરાવતી હતી. જો તારા મામા રહ્યા, મામાનું ઘર કેટલે, સામે દીવા બળે એટલે. તો એને અરે પેઢીઓનો નાતો તો છે. ચંદ્ર ઉપર જે યાન આ વખતે આપણું યાન પોગી ગયું, એની જેવું કોઈનું નહોતું પોગ્યું. શું કામ? આપણે સંબંધ છે એટલે. એમાંય મેં પ્લોટ લઈ લીધો છે, મેન કીર્તિભાઈ વચમાં બહુ આવ્યું એવું કે તમે પ્લોટ લીધો. મેં કીધું હા. તાવળી એક જણો કે તો ત્યાં જઈને ડાયરો કરું તો દીકરા પહેલા તું ત્યાં પોઈક પછી હું આવું ને. મારું ટેસ્ટ તો બનાવ્યું તું યાર, મારો પ્લોટ મફત આપી તને યાર. પણ તમને નથી લાગતું કે વહેલા મોટું ત્યાં ડાયરો થતા નહીં વાર લાગે? આજથી 30 વર્ષ પહેલા અમને પોતાને ખબર નહોતી કે આ મોબાઈલના બટકામાં વાતો કરશે. નથી ખબર 30 વર્ષ પહેલા? ત્યારે હું ખોટું એમ કહેતો કે એવી ગાડીઓ આવશે કે કેળા દેખાડશે, પાસાવાળો ત્યાં નથી જવાનું. હવે તો મોબાઈલમાં એવું આવશે, ઉઘરાણી વાળો આવશે ને તો મોબાઈલ કે ભાગો તારો બાપ આવે, ભાગો. ઉઘરાણી કરીને રોડે વળશું તો ત્યાં તો 4 લાખ વાળો આવે, આમ આપશે.
અમે અમેરિકા જઈએ ને એટલે ઓલી ગાડી લઈ હમણાં ત્યાં આવે ને ઓલી કઈ કહેવાય ને ઓટોમેટિકના પેટની ટેસ્લા હો પેલા આપણા ફાફા ટેસ્લા જ કરતા હતા એ બીડીઓ ટેકાવીને ટેસ્લા કરીએ કે તો એ જો શબ્દ એને લેવો પડ્યો ને ત્યાં હે ત્યાંની ગાડીઓને ખબર પડે કે અહીંયા હલાય અહીંયા ન હલાય અને આપણે સિગ્નલ બન્યું હોય તો શીખી દઈશ આવા દે ને પોલીસ વાળા શું કરી તો જીતુભાઈને ફોન કરી દેજો એટલે આ જીતુભાઈ નહીં હાટું રાખ્યા આપણે એવા કામમાં હું કામ ઉપયોગ કરવાનો જીવવું આપણે તો હેલ્મેટ પહેરવાનું પોલીસ આપણને દંડ કરે આ ભારત જઈએ આપણે હજી આપણને એ ખબર નથી પડી કે આ વાહનમાં કેટલાને બેહાઈ સકરડામાં શાળી ગળી જાય એ ભાઈ હે ક્યાલી રોડ ક્રોસ કરવો ક્યાં જવું આવા દેની કોણ ના પાડે ભારત પણ આજ વિશ્વની ફલક ઉપર આપણો ગરબો પગ્યો હોય વિશ્વની ફલક ઉપર હમણાં જ જે કહેવાનું જીતુભાઈએ ગીતાજીને શિક્ષણમાં ફરજિયાત કરી હોય વિશ્વ યોગ દિન તરીકે જે પતંજલિનો યોગ એ વિશ્વની ફલક ઉપર યોગ દિવસ માટે મોદી સાહેબે મુકાવી દીધો હોય રામદેવ બાબાએ કેટલું બળ કર્યું હે પણ અમુકને ભૂલું જ કાઢવીને જીતુભાઈ એ હરખા હાલે જ નહીં એ આપણે શું કહે એની આ હરખી ન કરી શકતા ને આપણે શું એટલે પેલા એ યોગથી ન થાય પણ કે સારું માણા બેહાડો આગળ સીધું થઈ જાય બધું શબ્દ પકડજો નકર મીડિયા અને બાપુ અમુક સમજાતું જ નથી એ એમ પોતે એમ કે કરો યોગ ભાગે રોગ તો એને દવાની દુકાન હું કામ નાખીશ એ કૃષ્ણાભાઈ હાટું રાખ્યું હતું એટલું નોખું જો આ ફેવિકોલ અમારે મવાને વાળાની કંપની છે ફેવિકોલ કંપની બરોબર એનાથી આખી દુનિયા સોટે પછી એનું ઢાંકણું ન સોટે બોલો શું ભારતની બનાવટ છે યાર આ આપણું ભારત કોઈ ગોતી ક્યું ફેવિકોલ થી લઈને ફેવિક્વિક અવડો મોટો પ્રોફેસર સાપુતારા ઘડીક ભલે જીતુભાઈ માણા અવડો મોટો બન્યો દુનિયાને મુઠ્ઠીમાં ફરીને અને પછી એના જ્યાં તમને કહું શું કહેવાય એના જે ભાષણો હોય એને લેક્ચર યા અરે એક વાર પીપાવા બહુ મોટી બોટ આવી ને મોટી સ્ટીમર તે મને જોવા લઈ ગયા ને એમાં આપણા આધાર કાર્ડ બધા કાર્ડ બાળમાં ડોકમાં નાખ્યું ને એનો જે કપ્તાન હતો એ મને 2 કલાક આખી સ્ટીમર દેખાડી અને હું એકલો અને એ ભાઈ અને એ બધું કહેતો જાય કે હું હરામ બરોબર સમજ્યો હતો ગેપ પડે એટલે કે યા 1.5 કલાકમાં યા કર્યો ગુડ યા ઓલો એવડો મોટો પ્રોફેસર જ્યાં એના પ્રવચનો હોય જ્યાં એના લેક્ચરો હોય જ્યાં એના મોટિવેશન હોય એક જ વાત ભગવાન જેવું કાંઈ છે નહીં શું કામ તમે આવા બધે જાઓ છો 9 દિવસ કથાઓમાં કાઢો છો 7 દિવસ ભાગવતમાં કાઢો છો ભગવાન જેવું છે જ નહીં માણસ શું ન કરી શકે અમે આકાશમાં ઉડીએ છીએ પેશમાં જઈએ છીએ સમય ન બગાડો ભગવાન કે કોડા મેં તને બુદ્ધિ હાટું આપી વિશ્વનું કલ્યાણ કરીને તે મારે આમાં બાવડા સડાવ્યા એમ ભગવાન કે આની મેમરી ઉડાડ નાખવા દે અને યુવાનો ખાસ કહું તમે કે એકવાર તમે ગીતાજી વાંચી લ્યો ને એમાં ખાસ જે ભણતા હોય એકવાર ગીતાજી વાંચી લ્યો અને તમારી મેમરી પવિત્ર ન બને અને યાદ શક્તિ વધે નહીં સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં
આવા શક્તિના સ્થાને આવો અને તમને સહન શક્તિ અને કામ કરવાની તાકાત ન વધે તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. એકવાર શ્રદ્ધાથી આવી જગદંબાના ચરણે માથું ઝુકાવી દો. આ રિયલી છે. ઓલો મીડિયો આવી રીતે ગોબાવા ભગવાન જેવું કઈ છે નહીં, શું કામ ટાઈમ બગાડો છો? આ 2-3 ના તો એવા વિડીયા આવે કે તમારા ભગવાન કહો અમને અસગર બનાવી દે. એટલે લુખા તારી હાટું અમારા ભગવાન છે? તું ટાઈમે મરી જવાનો તેથી અસગર થાય તેથી કરજે નહીં. અને ઘણાને કાંઈ કામ નથી કરવું ને, અને આપણે કહીએ ને કે કામ કરો તો હું કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, કીડીને કણ, હાથીને મણ ભગવાન આપે છે. અત્યારે માણસના પેટનો શું કામ કરે? અજગર થાય તેથી કાંઈ ન કરતો. અત્યારે તું માણસ છો. એટલે ઘણા બાપુ મને આવા પ્રશ્નો પૂછે જ કે તમારા ભગવાન મહાન હોય તો અત્યારે એટલી ગાયો કપાય છે, એટલું આમ થાય છે, ને કેમ તમારા ભગવાન કાંઈ નથી કરતા? મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે પરીક્ષામાં બેઠા હો, તમે પેપર લખતા હો, તમારા વાલા શિક્ષક ઉપર સુપરવાઇઝિંગ કરતા હોય અને એ ઉપરથી જોતા હોય, તમે સારું લખતા હોય તો કોઈ દી એમ કીધું કે શાબાશ લખે રાખ પાસ થઈ જાય? એ કોઈ દી નથી કહેવાના. ખરાબ લખતા હશો, ખોટું લખતા હશો તો એમ નહીં કે એ ભાઈ આમાં ના પાસ થાય. એ ઉપરથી જોયા કરે છે. આ સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગ નથી, આ કળયુગ છે. એ કળયુગ છે ને એ પરીક્ષાનો સમય છે. કોણ કેવા પેપર ભરે ને ઉપર બેઠી બેઠી જગદંબા જોવે છે અત્યારે કોણ કેવા પેપર ભરે છે. એ પરિણામ આવશે ત્યારે ખબર પડશે. એનો અર્થ એ નથી કોઈક એવી વાતો કરે તો સનાતનને છોડીને બીજા ધર્મમાં વ્યા જાઓ. આ સનાતનની જ્યોતમાં રહેજો. એટલે ઓલો મળ્યો ગોબાવા આવું કાંઈ છે નહીં. ભગવાન જેવું છે જ નહીં. ભગવાન કે દીકરા તારી મેમરી ઉડાડી નાખ. ભગવાને મેમરી ઉડાડી નાખી. આવો જે અણુ પરમાણુ રાસાયણિકમાં રોકેટું બનાવતો હતો એ થઈ ગયો કીજી ભોંપો ભોંપો. બાપુ ઉભે રોડે ચડે ભોમ ભોમ જીજી જૈન ચાલ્યા જૈન ચાલ્યા ભારત માતા કે ભગવાનને થયું ગયું આમ જે આમાં મળે ભાઈ રામ રામ ચીચી જોજો રોડ ઉપર ઘણા દોડતા હોય દોડ્યા જ કરે. ભગવાનને થયું કે હવે કરી લે કઈ બનાવી રોકેટ. પણ ભગવાનને થયું જોવા તો દે, મારો માણસ છે, નાટકે કરતો હોય. એટલે ભગવાન માણસ થઈને આવ્યા ધરતીમાં કીધું કઈક ઉભો રહે, નીચે ઊભું જવું. એટલે ભાઈ ઊભો તો નીચે ઊભું જવું કીધું ને. તારું કયું કામ? તક નીચી ખબર. તારા છોકરાનું નામ તક નથી ખબર, તારા દીકરીનું નામ તક નથી ખબર, તારા પપ્પાનું નામ તક નથી ખબર, તારા મિત્રોનું નામ તક નથી ખબર, તું પેલા શું કરતો તક નથી ખબર, તારી પત્નીનું નામ તક ચંપા. ભગવાન કે તારી ભલી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક આમાં. આ તમને હસવાનું લાગ્યું ને? આ હસવાની વાત નથી. વાત એ છે કે મગજમાં હશે ને તો ઈશ્વરે કાઢી શકશે, પણ હૃદયમાં હશે ને તો ઈશ્વરની તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. એમ મિત્રો રાખો તો હૃદય ના રાખો, ધર્મને પ્રેમ કરો તો હૃદયથી પ્રેમ કરો. રાણા પ્રતાપે હૃદયથી પ્રેમ કર્યો માત ભારતીને. રાણા પ્રતાપે હૃદયથી પ્રેમ કર્યો એકલિંગજીને. સિવાય હૃદયથી પ્રેમ કર્યો તુલજા ભવાનીને. પછી એને ચેહર ભવાની કહો કે તુલજા ભવાની કહો. જેની સાથે રહ્યો દિલથી રહ્યો, નહીતર કોઈ બાપના હમ નથી દીધું. બાપ ખરી વખતે ખહી જાય માણાના પેટનો ન કહેવાય સાહેબ. ખરી વખતે જે કામ આવે. એટલે મેં સાપુતારા ટૂંકમાં બાપુ અમે પ્રવાસમાં ગયા અને વળતા આવ્યા ને ત્યારે આપણા રામાયણ સિરિયલનું શૂટિંગ એ બાજુ હાલતું હતું. હું નાનો હતો મને એક્ઝેક્ટ એરિયો યાદ નથી રહ્યો, પણ ત્યાં આખા રામાયણના સેટ ઊભા કર્યા હતા આપણે ડાંગા હવામાં. એટલે અમારા સાહેબો સારા હતા, ત્યાં સંપર્ક કર્યો એ લોકોનો કે અમે વિદ્યાર્થી છે અમારા, જો તમે એને થોડુંક જોવા ગયો તો. એટલે ઓલા એને હા પાડી રામાનંદ સાગરે. રીસ વાંદરા ઘટતા હતા. રામ રાવણનું યુદ્ધ હકીકત, રામ રાવણનું યુદ્ધનું શૂટિંગ. હા એટલે ભાઈ શૂટિંગ જેણે શૂટિંગ જોઈ ને હવે ખબર હશે એ તીએ જે હાલતું હોય એ કે ડબિંગનું એ ડબિંગ પછી કરવાનું હોય. પહેલાં તો ખાલી શૂટિંગ ઓલા સંગીત ઉપર જ લેતા હોય, પણ એ જે શૂટિંગ વખતે જે લડતા થાય હું જોતો હતો. હામાં વાતો કરતા તમે કેટલા ભાઈ? તો તમે 4 ભાઈ. ધંધો શું કરો? તો 2 વાંદરા છે ને 2 રાક્ષસ થયા.
રોજના પચાસ રૂપિયા રામાનંદ સાગર આપે છે અને એમ કહેતા હતા કે હજી જો 10-15 દી વધશે તો પાછા પચાસ રૂપિયા વધારે દેવું. જમવાનું ત્યાં કે જનરલ રસોડે જમી લઈ છે ને ગાટલા નાખીને હોઈ જાય છે. ત્યાં તારી પાસે માણેક ચંદ કે માવો કાંઈ પીડ્યો તક મારી પાસે કાંઈ ન થાય તો હું ધોડે આવો ગબદીટ પાડી. પણ સાહેબ જીવન એને કહેવાય એ જી મારે સાબુરે થવું છે જીવતર ખોવા રે માનવી ના ધોવા. માનવી ના ધોવા મેલ ને રે રેજી અરે માનવી ના ધોવા મેલ ને રે રેજી અરે માનવી ના ધોવા મેલ ને. કહે છે કે મારે સાબુરે થાવું જીવતર ખોવા. ખબર છે કે હું બન્યો છું હું ઘસાઈ જઈશ. કવિ કાગ બાપુની કવિતા. મારે સાબુ થાવું જીવતર ખોવા. પણ સાબુ એમ કે ભલે હું મારું જીવતર ખોવાઈ જાય ઘસાઈ જાય પણ હું માણસોના તો મેલ ધોઈ શકીશ, બીજાને તો ઉજળા કરીશ. નગર એક ગામમાં એક ભાભો રહેતો હતો. ગામ હોય ને એક ભાભો હોય. ભાભો હોય અને ડોશી હોય. ડોશી વગેરે ભાભો નો છો હોય. આ ખાસ તમારે નોંધ જ રાખવાની આપણે. પણ ભાભો જીતુભાઈ એવો પરાકાષ્ઠ એની શેરીમાં કોઈથી ગળાય નહીં પાયો. જે નીકળે કોણ આવ્યો એ હાલે પાછો પાછો કૂતરું ન ગળીએ કે કૂતરું નીકળ્યું એટલે કૂતરાના પાછલા ટાટિયા ભાંગી ગયા હોય. કઈ ભાંગલું કૂતરું આમ લીટા પાડતો પાડતો નીકળે ઢળાતું ઢળ માની લે ગામ જ એમ કીધે ભાભાના ઘા. હવે તમે સાંભળો આમ કૂતરું દોડ્યું આવતું હોય તમે ફરફરતી લાકડીનો ઘા કરો કૂતરું સામું આવે છે અને તમે છૂટી લાકડીનો ઘા કરો તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા. સામું દોડ્યું આવતું હોય અને લાકડીનો ઘા કરો આગલા જ ભાંગે ને. આ ભાભો વાહેલા ભાંગી નાખતો. બોલો ઊંધું જ કરવું પછી શું છે તમને? હવે તમે એ કહેશો પાછલા કેમ ભાગે? તો જો તમને કહું દક્ષિણી ફિલ્મો આપણે જોઈએ ને હીરો આમ જેસીબી ને આમ મારે તો જેસીબી ના કટકા થઈ જાય. આપણે એમ થાય કે આ હશે ક્યાંનો આ અને આમ પગ પસાડતા ધરતીમાં તોયડા મળે પડવા. પછી આમ લાકડીનો ઘા કરે ખબર છરાડ છરાડ એની તો ગોળી આપણને પછી દેખાય. આમ 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 જાતે તો ઠેક દી નાટી કરી નાખી. મારા દીકરા કેમ આપણી પાસે એમાં ભાભો લાકડીનો ઘા કરે કૂતરું આવતું હોય એટલે છડાપ છડાપ લાકડી ફરતી જાય. એ હામું આવતું કૂતરાનો લાકડીનો આગલો છેડો કૂતરાના મોઢામાં લાગે એટલે કૂતરો આટી મારી જાય. આમ પાછો ફરે તો પાછલો લાકડીનો ભાગ કૂતરાના વાહેલા પગ ભાંગી નાખે. પછી તો પ્રખ્યાત થઈ ગયો ભાવ. શેરીમાં નીકળે ને ગાળું દેવાની કૂતરાથી ન નીકળાય. એ ભાભો મરણ પથારીએ પડ્યો. છેલ્લે શ્વાસ છોકરાઓ આવી ગયા દોડીને. બે ભાઈઓ હતા તોપના ગોળા જેવા. એટલે છોકરાઓને કીધું દીકરાઓ બેટા હા બાપા બસ મારો અંત આવ્યો છે. તક બાપા જલ્દી કરાય વાર ન લગાડો બાપા. તમે દુઃખી થાવ એ અમારથી જોવાતું નથી બાપા. એમ નહીં બેટા છોકરાઓ આ ગામે મારું બહુ રાખ્યું છે. મેં કેવડું ખરાબ વર્તન કર્યું છતાં ગામે કોઈ દી મારી આબરૂ નથી કાઢી. આ ગામનો આભાર માનું. પણ બેટા મારા ગયા પછી મારી પાછળ એવું કાર્ય કરજો કે ગામને એમ થવું જોઈએ કે આ ભાભો બહુ સારો હતો, આ છોકરાનો બાપ બહુ સારો હતો એવું વાહ થવું જોઈએ. તાકે એ બધું કરશો તમે સટકો. છોકરાએ પાણી પાયું, બાપો ગુજરી ગયો, 12મું 13મું વયું ગયું. અને પછી બે ભાઈઓ બાપુ બેઠા એક દી એટલે કીધું કે ભાઈ કે હા આપણી ઉપર ભગવાનની ખૂબ કૃપા છે. બાપા ભલે કાંઈ ન કોઈ દી ભગવાનનું નામ લીધું પણ બાપ કરતા બેટા હવાયા
આપણી પાસે ખૂબ સંપત્તિ છે અને બાપાએ કીધું કે પાછળ એવું કામ કરજો ગામ વખાણ કરવું જોવે. તો આપણે આમ જુઓ, ભાગવત કથા કરીએ, રામકથા કરીએ, સવારથી 9 થી 12 ભાગવત કથા અને સાંજના 3 થી 6 રામકથા. 10 દિવસ આપણે ડંકો વગાડી દઈએ, 10મે દિવસે યજ્ઞ રાખીએ, 9 દિવસની કથા, 7મે દી ભાગવત પૂરું થઈ જાય અને એની અંદર 5 દિવસનો યજ્ઞ હાલે. 5 દિવસનો યજ્ઞ થાય, અહીંયા 9 દી પૂરા થાય અને અહીંયા યજ્ઞની પૂર્ણાહુતિ 10મા દિવસે હારે હારે ભેગી થઈ જાય. અને એ તમને કહો 15 ગામનો ગામ ધવાડો બાઈને રાજ્ય માયાભાઈનો ને એનો પ્રોગ્રામ 10 રાત આપણી પાસે છે. રોજ એક રાજ્ય કલાકારો. સારું મોતે ભાગમાં હોય ને તો મળે. સૂરજ એને જ કહેવાય, ઉગતો હોય તોય ગમે અને આથમતોય જોઈ તોય ગમે. હે એમના માણા. એટલે બે ભાઈઓ કીધું તો આવો ડંકો મારી દઈ. ત્યારે મોટા ભાઈએ કીધું કે એ કરવામાં વાત હાશી ભાઈ, પણ એમાં બાપા નો હારા કહેવાય. કે કેમ? તો ગામ વાતું કરશે કે એનો બાપ ભલે ગમે એવો હતો પણ છોકરા બહુ હારા, વાહે કર્યું સારું, તો એમાં આપણે હારા થઈ. બાપા તો એમ કહેતા ગયા કે બાપ હારો હતો એમ ગામ કેવું જોવે. તો આવો ખર્ચો કરવાની જરૂર નથી. કે તો કે બાપા તો ખાલી લાકડી જ લેતા ને કૂતરા જ મારતા ને. કે હા આપણે ધોકા લ્યો. બાપા જ ખાલી ગાયલું જ બોલતા ને કે હા આપણે ધોકા લ્યો. કે એ વાત થાય છે. તો આમાં ખર્ચો ન હોય. 2 જણા રોજ રાત્રે 3 પોટલી પી જાય અને લાકડી લઈને બજારમાં નીકળે, હામો આવે ને ગાળું દે, હામો બોલે ને 2 લાકડી મારે. ઓલો તો એની હેરીનું જ રાખતું ને આ તો શોખમાં આવીને બરેડા મળ્યા 2 નાખવા. ત્યારે એનું ગામ મળ્યું કહેવા કે આની કરતાનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો સૂર એ છે વાલા, સારું હવાયું કરશો તો સારું ગણાશે, નબળું હશે તો નબળું ગણાશે. પણ આવો જ્યારે તીર્થ ક્ષેત્રમાં અને આવું ભગવાન આશુતોષ મહાદેવનું મંદિર બની રહ્યું છે, આનંદેશ્વર મહાદેવ, જે આનંદ આપે છે શિવ. અને હું આવ્યો ત્યારે મેં મંદિર બાજુમાંથી અમે જીતુભાઈ ગાડી લઈને નીકળ્યા ત્યારે કીધું કે આ મિની સોમનાથ બની રહ્યું છે. આ પરગણાના ભાગ કહેવાય કે આ પરગણામાં એક આવું તીર્થ, મહીસાગરને કાંઠે નદી પણ મહીસાગર એક જ નદી એવી છે કે એને સાગરની તુલના દેવામાં આવી છે. એવી નદીને કાંઠે આવું તીર્થ બની રહ્યું છે. અને આવા તીર્થમાં અમને પણ અહીંયા જાગરણ કરવાનો અવસર મળ્યો. જો આ મેં બધાની છેલ્લે બોલ્યો એનું કારણ શું છે કહું? ત્યાં સુધી પણ મૂળમાં રહેવું. આ સ્ટેજ ઉપર જે ગાય છે, જે બોલે છે, એ માનસિકતાથી હું કહું કે માયો આયર જ બોલે છે. અને જે સાંભળી ન શકે એ કોઈ દી બોલી ન શકે. નહીં તો હું એમ કહું કે જીતુભાઈ મારે વારો લઈને નીકળી જાઉં, મને હું ના પાડે? કોણ કલાકાર મને ના પાડે? મને કહો. ના, એને અફસોસ ન રહે, એને જરાય એમ કહેવાય ને ખટકો ન રહે કે હું કોને વહેલા પહેલા. એટલે પહેલેથી કહી, એટલે ઘનશ્યામભાઈને અમે આ તો સાહેબ અહીં સ્ટેજ ઉપર ઘડીક બેસી આ રીતે, બાકી તમે એકલા જે મળતા હોય અને સાથે અમને બેસવાનો એક જુદો આનંદ હોય છે વાલા. એટલે કોઈ દિવસ સમય સાથે નહીં, જ્યારે સમય મળે ત્યારે આનંદ કરી લેવો. અને ત્રીજો છેલ્લી વાત એટલી કહું, તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રની દરેક વ્યક્તિ તમને લાગણીથી જોવી જોવે, એ વ્યક્તિ તમને ગમવી જોવે. અને એ વ્યક્તિ તમને ન ગમે, મને જો કોઈ કલાકાર ન ગમે ત્યારે માનવાનું કે હું કલાકારને લાયક નથી. મને મંજીરાવાળા પણ ગમવા જોઈએ, મને બેન્જાવાળા ગમવા જોઈએ, મને બોલવાવાળા ગમવા જોઈએ, મને ગાવાવાળા ગમવા જોઈએ. અરે હજી મૂકવાનો નથી, હું નથી મૂકવાનો. હજી તો હું 1.5 કલાક જ બોલ્યો છું. હજી મેં શરૂ કર્યું, હજી મેં તમને કીધું કાંઈ? તો જાગરણ કોને કહેવાય? સૂરજ ઉગ્યો રે. હું વાત કરતો તો લગ્નની ને આ વાતે સડી ગયો. હું એ વાત કરું, કેટલા લગ્ન છે જીતુભાઈ? જ્યાં આપણે પ્રોગ્રામમાં જઈને જે હોટલે ઉભા રહીને ત્યાં 2-3 ગાડી તો વરરાજાની બેટ પડી જ હોય, માથે ગજરા સોટાલે. અને આપણે આમ બારી માલ ડોકાઈને તો વર કન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય મારા વાલે. શું જમાનો આવ્યો ડો! પ્રેમથી પણજો બાપ.
બહુ સરસ, ગજબ છે. હવે તો કેવા ફટાકડા નીકળ્યા બોલો. વરઘોડિયાના નામ ઉપર લખાઈ જાય, ફાટ દીને વરઘોડિયાનું નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુર દીને બધું કરી જાય પાછું. એક દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે, ઓમ શુભ લગ્ન મંડપ વચ્ચે. તમે ક્યાં ભાગ્યા ભાઈ? જો સાંભળો વાત કહું, સાંભળો વાત કહું, તમને કહું, તમને કહું. એ આમ જો હવે એક કહું, લગ્નની વાત કરીને ઊભા થઈ તો બીજાને વ્યામ પડે કે આને નહીં જામેલું હોય લગ્નમાં, આને હું લગ્ન નહીં ગમતા હોય. ના ના, કામ જ જાજો. હું ખાલી કહું, મારા બાપ ખાલી કહું પ્લીઝ, હા કામ જ જાજો વાલા. તાળીથી વધાવો સાહેબ, કીધા ભેગા ફટતી. ના ના, કામ જ જાજો મારા, હું મજાક નથી કરતો, કામ જ જાજો વાલા. સમય ઘણો થઈ ગયો. હા આવો આવો. શાબાશ શાબાશ, સરસ છે. મૂળ વાત જે કરતો હતો, પહેલો જન્મ માં આપે છે, બીજો જન્મ આપણો સદગુરુ આપે છે, અને ત્રીજો જન્મ આપણો લગ્ન આપે છે. એક ભાઈ મને હમણાં પૂછ્યું, મને કે મારે ભાઈ લગ્ન એટલે શું? મેં કીધું લગ્ન એટલે પતંગ. ખબર ને પતંગ, અમુક પતંગ આપણે હવે હવે તો એવી પતંગો આ તો બધું રેડીમેડ આવે. પહેલાં અમે હાથે બનાવતા પતંગો ખીસી કરીને. પછી અમુક પતંગ છે ને બાપુ, આમ દોરી ખેંચીને ઉપર ન જાય, નૈયા નૈયા આમાં ફરફર ફરફર ઉપર ન જાય. હવે એ પતંગને ચગાવે શું કરવું પડે? વાહ પૂસ બાંધવું પડે, વાહ પૂસ બાંધો ને પછી ઉપડે. એમ સમાજમાં ઘણા છોકરા છે એ નૈયા નૈયા કાવા જ મારતા હોય. કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો એ શેરીમાં 3 વાર હોંડા લઈ જાય. તારી માં ગાંડી છે. અમે 15 દી પટિયા પાડ્યા હતા. તો હવે શરૂ થાય છે પ્રોગ્રામ, કારણ કે પરફાચ્ય આવાજ હોય ને બાપા. ખરેખર અમુક અમુક પછી ઘરના શું કે ખબર, કે આને પરણાવી ગયો ને એટલે તાવડી તેરવાના માગશે. ઈ પૂછ લગન, ઈ પૂછ પછી પતંગ ઉપડ્યા. વાહ પૂછ હોય ને. એક કહું, લગ્નનો નવો જન્મ વચ્ચે પછી ભૂલાઈ જાય એટલે કહી દઉં. લગ્ન મેં કીધું નવો જન્મ, લગ્ન એ માણા બનાવી દે આપણને બાપુ. એકલો કોઈ માણા, લગ્ન વગરનો કોઈ માણા હોય અને કોઈની ઘરે મહેમાન તરીકે ગયો હોય તો એટલું બધું આદર ન મળે. કેમ તારા પપ્પા ન આવ્યા, તું આવ્યો ભાઈ? કે હા સારું 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 બસ. પણ લગ્ન પછી જ્યારે 2 જણા જાઓ એટલે સીધા શું કે ખબર, 2 માણા આવ્યા. મારા દેશની જગદંબા પુરુષને માણસ બનાવી દે છે. એ પણ એ ત્રીજો જન્મ છે. પણ એ પતંગને તમે જો પતંગની વાત લીધી છે એટલે કહું, આ એ નાખી દીધા જેવી વાત નથી. સાંભળો, પછી જે અમુક એ પૂસ બાંધી ગયો પછી ઉપડે, પણ લખણ ખોટું હોય ને એ પાછું ઉપર જાય તો આમ ઢેબ્યા વગર રહે નહીં, આમ જેઠાલાલ છા વગર રહે નહીં. એક બેને પતિને પૂછ્યું, ક્યાં જાવ છો? તા કે ચકલીને ચૈણ નાખવા. તા કે એ પિયર ગેલી છે. અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી અહીંયા. એની કરતા પોપટના મરસા આપો. એટલે ગોર બાપા ટૂંકમાં ઓલી દીકરી ફેરા ફરતી હતી ને, પતંગ ઘડીક ભરેલી. હા તમે જોવા, એક વાત પૂરી ન થાય પડખેલી નવી ઉગે. ખરેખરો એમ કહેવાય, ઉગાવો હોય ને તો એક જીજી ડાળ ઉગી હોય તો એની પડખેલી નવી ડાળ ફાટે. બરાબર? એ ઉગાવો. દરેક માણસને રોજ એક નવો વિચાર આવવો જોવે. તમારે જીવતા છો એનો પુરાવો. પણ એક કુપડ ફૂટતી બેન થઈ જાય એટલે માનવાનું કે તળકીડી લાગી જાય, ઝાડવું હુકાવા મળ્યું છે. રોજ નવો વિચાર એક આવવો જોઈએ માણસ. દીકરી આમ ફેરા ફરતી હતી. હા, ગોર બાપા કંકાવટી સોખાલે ઓમ શુભલગ્નાય મંડપધ્યાય વરરાજાને ઓમ સતપતિની 7 પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે બાપા. પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે.
પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે ને દીકરીએ ડોકમાં લઈ ગાળીઓ કાઢી નાખ્યો. પપ્પા આપણે નહીં બકતા. અરે કે બેટા શું થયું? નહીં નહીં પપ્પા આપણે નહીં પહોંચ થઈ, એકચ્યુઅલી મને રાકેશ સાથે નહીં ફાવે. કે પણ બેટા શું થયું? જો ને ગોર બાપા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે ચાલવું એ પત્નીનો ધર્મ છે. અરે બેટા એ તો છે જ. તાકે વાત સાચી પપ્પા, પણ મારથી નહીં ચાલી શકાય. તા કેમ? તાકે મારો પતિ હેલ્પર છે, રોજ થાંભલે ચડે, મારે કેટલેક થાંભલે ચડવું. હજી પતંગ ભલે રહી. ભાઈ એને ભરોસે રેવાય ભરોસે રેવાય એમાં છે હર તારે શરણે બસ ભરોસો. એમાં ડાપણ નો રે ડોળાય ભાઈ એને ભરોસે રેવાય વચ્ચે વાત કહું, મને યાદ આવી એટલે કહું. જીતુભાઈ બાપુ, ભગવાન કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? કેમ? સાહેબ એક વાત કહું તમને કે પોતાની પાસે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલ જેવાની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે. ખોટી આચકલાય કરે એ નહીં. જેની પાસે સુદર્શન ચક્ર હોય. શિશુપાલ બોલે છે ગાળ્યું ત્યારે બલરામજી વચ્ચે બોલે છે, કૃષ્ણ રોકો શિશુપાલને. ના મોટા ભાઈ, આપને પણ ન ગમતું હોય તો તમે વ્યા જાઓ. શિશુપાલને બોલી લેવા ગયો. દાદો ભીષ્મ બોલે છે વચ્ચે, શિશુપાલ તારી જીભ ખેંચી લઈશ, શિવના સોગંદ. શિશુપાલ બંધ થા. પણ તેથી કૃષ્ણ કહે છે કે દાદા એ તમને ક્યાં દે છે, મને દે છે. આ સહન કરવાની તાકાત હોય કૃષ્ણ નજીક જઈ શકે. વાત સાંભળજો બાપ, તમામ કરી છૂટવાની તાકાત હોય. એક આંખના પલકારાની અંદર બધું કરી શકે, એક ફોન થી બધું કરી શકે એટલું નહીં, ખાલી અવાજ કરે તો બધું કરી શકવાની તાકાત હોય. છતાં જેનામાં જાતું કરવાની તાકાત હોય એ ભગવાન નજીક જઈ શકે, એ આ ભગવતી નજીક જઈ શકે. ત્રીજી વાત, જેને ભયાનકમાં ભયાનક, આ વાત ખાસ સાંભળજો મારા બાપ. જોક્સ કહેતા હોય કદાચ અડધા ઉભા થઈને વયા જાય તો એની ચિંતા નથી, પણ આવી વાત ખાલી હોય 1 મિનિટની એ ધ્યાનથી સાંભળી લો ને તો અમારા ધક્કા છે ને કિલોમીટર કાપીએ ને એ અમારા સફળ થઈ જાય. આવા મહાપુરુષના ચરણે આવી વાત મૂકી દે. તમારું જેણે અતિ ખરાબ કર્યું હોય ને એને ક્ષમા કરીને એને પ્રેમ કરવાની તાકાત આવે ત્યારે માની લેજો કે તમારી ઉપર ચેહર જોગણીની કૃપા મળી ઉતરવા, તમારી ઉપર રામની કૃપા મળી ઉતરવા. ત્યારે તમારો પરિચય થાય કે આ ભારતવાસી છે, આ સનાતની છે. એટલે ભગવાન રામને રામ કહે છે, પ્રભુ કહે છે. અને અહીંયા બેઠા છો સાહેબ, દિલથી કહું, પરિવારને સમય મળે ને મહિને 1.5 મહિને, તેથી પરિવારને ભાઈઓને બધાને ભેગા બેહાડી અને રામચરિત્ર માનસમાં 1 જ કલાકનો પ્રસંગ છે, ભરત મિલાપ. આખી રામાયણનું નથી કહેતો બાપ, કેવલ ભરત મિલાપ 1 કલાકનો પ્રસંગ છે. ઘરના ભેગા બેહીના ભરત મિલાપ એક પ્રસંગ વાંચી લેજો. પછી વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ નોખા રહેશો, પણ દિલથી જિંદગીમાં તમારો પરિવાર નોખો નહીં રહી શકે. ભલામણ શું ગ્રંથો છે બાપુ આપણા. ગેરસમજ કેટલું નુકસાન કરે એનો દાખલો દઉં તમને. ભરત મિલાપનો પ્રસંગ લઉં, ટૂંકો લઈ લઉં, 2 જ મિનિટ લઈશ. છે 1.5-2 કલાકનો એ પ્રસંગ ઘરે વાંચજો. ભાઈ આયરના સોગંદ વાંચજો બાપ, પગે લાગીને કહું વાંચજો કરે. અરે છોડો,
ખાલી કુંભકર્ણ ને રાવણનો સંવાદ, કુંભકર્ણને જગાડે છે ને, જ્યારે કુંભકર્ણ ને રાવણનો એ સંવાદ સાંભળી લેજો, એમાંથી તમને ખબર પડશે ભાઈ કોને કહેવાય, ભલામણ પરિવાર કોને કહેવાય. આ પ્રસંગ મને બહુ ગમે છે કે ગેરસમજ કેવડું નુકસાન કરે છે, કેવડું ઝેર ઊભું કરે. બાપુ ભરત જ્યારે ભગવાન રામને મળવા માટે આવે છે, અયોધ્યાનું ઝણ પશુ સાથે છે, એટલું નહીં સતરંગી ફોજ છે. સાંભળજો આ વાત ક્ષણિકે વહી ન જાય, ધ્યાન રાખજો. સતરંગી ફોજ છે સાથે. અને અડધા સમાચાર કો કે લક્ષ્મણને આપ્યા કે ભરત અયોધ્યાની ફોજ લઈને આવે છે. જે લક્ષ્મણ છે રામની સાથે છે, રામના ભાઈ છે, પણ અડધું માહિતી કેવડું નુકસાન કરે એનો દાખલો આ કે એટલું જ કીધું કે સતરંગી ફોજ લઈ અને ભરત આવે છે, અને હાથમાં ધનુષ બાણ લીધા લક્ષ્મણે, અને પ્રભુ રામને કહે છે પ્રભુ માફ કરજો. શું સમજે છે કૈકેયીનો દીકરો, જેની માતાએ આપને વનમાં મોકલી દીધા, અને 14 વર્ષ પછી પાછો મારો પ્રભુ ગાદીએ ન બેસે એટલે વનમાં એકલા સમજીની ફોજ લઈને આવી રહ્યો છે. એક પણ જીવતા જવા દઉં તો રામ તમારા શરણના સોગંદ છે, હું ભરતને જીવતો નહીં જવા દઉં. આ શબ્દ બોલાઈ ગયો લક્ષ્મણથી. તો આપણે તો કાળા માથાના માનવી છે, અડધી માહિતી શું ન કરી શકીએ. પણ તેથી પ્રભુ રામ એમ કહે છે લક્ષ્મણ શું બોલેસ તું? ભગવાનની આંખમાં આહુડાના ધોરી આવ્યા. બાપુ લખન સાવધાન, લક્ષ્મણ મોટા ભાઈ, હા લક્ષ્મણ સાવધાન, આદર્શ ન ગુમાવો. અને સાંભળી લો યુવાન મિત્રો, તમારો આદર્શ ગયો એટલે તમારી ખાનદાની ગઈ, તમારો પરિચય ગયો, તમે કોના દીકરા છો એ ગયું બધું. લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે. ભગવાન રામ કહે છે આદર્શ વગરનું જીવન નકામું છે. ત્યારે લક્ષ્મણ હામું બોલે છે પ્રભુ માફ કરજો, મારે તમારી સામે બોલાય નહીં, તમે મારા મોટા ભાઈ છો, પણ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? પ્રભુ આ આદર્શને માન ન આપ્યું હોત તો તાકાત છે કોઈને મારા પ્રભુને વનમાં મોકલી કે હું શેષ નારાયણ પૃથ્વીના ટુકડા કરી નાખવાની મારામાં તાકાત છે. આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું. તેથી પ્રભુ રામ એમ કહે છે કે લખન આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. સમાચાર આવે છે સાચી વાત નહીં, જ્યાં લક્ષ્મણને ખબર પડી કે તો દડતો દડતો આવે છે, રામ રામ કરતો આવે છે, ગાદીનો ત્યાગ કરીને આવે છે. પ્રભુ હા લખન મને માફ કરજો. એટલે જ કહું લક્ષ્મણ પૂરી માહિતી વગર, પૂરી જાણકારી વગર નિર્ણય ન કરવો કોઈથી કે મારે લક્ષ્મણને પગે લાગવું. લક્ષ્મણ કહે છે મારે ભરતને પગે લાગવું છે, આવો દેવ જેવો ભાઈ, અને એના વિશે મેં આવો નિર્ણય કર્યો મારી નાખવા સુધીનો, પ્રભુ મને ક્ષમા કરજો. લક્ષ્મણ સાવધાન. હજી એક વાત કહું તમને કે ત્રણેય માતાઓ આવે છે, એમાં કઈ કઈ ભેગા છે. અને સાંભળજો લક્ષ્મણ, જો પ્રભુ ભગવાન કેમ કહેવાય એ વાત છે સાહેબ. ત્યારે ભગવાન રામ એમ કહે છે કે લખન માં કઈ કઈ સાથે છે, એ બે માતાઓ પેલા પગે કઈ કઈને લાગવાનું છે. અને સાંભળ લક્ષ્મણ, સહેજે માં કઈ કઈ પ્રત્યે તારી આંખમાં દુર્ભાવ દેખાવા દે તો તમને રામના સોગંદ છે. અને જરાક પણ જો તે માં કઈ કઈ સામે જો દુર્ભાવ રાખ્યો તો કઈ કઈના ખોળિયામાં પ્રાણ વયા જાય, કારણ કે એને અફસોસની ઝેરણી હાલે છે પેટમાં. પછી તો આવે છે, મળે છે, બધા કથા વાંચજો. કારણ જમી લીધા, રાત પડી, અયોધ્યામાંથી પૂરેપૂરી સામગ્રી સાથે આવેલી અલગ અલગ તંબુ નખાઈ ગયા છે. માતાઓના તંબુ નોખા છે, રાજ પુરોહિતોના તંબુ નોખા છે. જમી કારવીને પોતપોતાના કક્ષમાં બધા ગયા છે. મારે બહેનો તમને પૂછવું છે કે તમારા માવતરથી તમે સાસરે આવ્યા હોવ અને તમારા સાસુ અને તમારા સાસરિયા પક્ષવાળા તમને બે પતિ પત્નીને એક પણ રૂપિયો દીધા વગર તમારા સાસુ તમને કાઢી મૂકે ઘરમાંથી, જમીનનો ટુકડો ના આપે, એટલું નહીં એક જોડી કપડા સિવાય તમને કાંઈ ન આપે,
અને પછી તમે દૂર તમારી રીતે નદીના પટમાં ઝૂંપડું કરીને રહેતા હો, અને પછી તમારી સાસુ ને તમારા માં બે આવે તમને મળવા, તો પેલા સાસુને મળશો કે માને મળશો? આજે જનકપુર પણ આવ્યું છે મળવા, મહારાજ જનક આવ્યા છે, માં સીતાના માતુશ્રી પણ આવ્યા છે, પણ કહેવાય ગયો સીતાજી પહેલા કૈકેયીના કક્ષમાં ગયા છે. માં કૈકેયીના માં સૂતી છે, અફસોસનો પાર નથી, આહુડા આંખમાં આવે એવી પરિસ્થિતિ નથી, આહુડે હુકાઈ ગયા છે. રામ રામ હે રામ મને માફ કરજો, હે રામ મેં તો તારા કીધા પ્રમાણે તારી લીલા કરી છે. ત્યારે પગ પાસે ઓસીતા સીતાજી આવીને એટલું કહે છે, માં પગ લંબાવો નહીં, લાવો તમારા પગ દાબી દો. સીતાજી કહે છે, એ બા કઈ મને ખબર છે તમે અયોધ્યાના મહારાણી છો, દશરથના માનીતા, અમારા મહારાજાના માનીતા રાણી છો, અને મારી માં કઈ જેથી અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય, ચાર દાસ્યું તો પાછળ તારું ઓઢડું ન ઢળડાય એટલે ઓઢડાના શેડા પકડીને હાલી જતી હોય. માં કઈ મને ખબર છે તે કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો, આજ મારી માં અયોધ્યાથી હાલીને આવી થાકી ગઈ છે, એટલે પગ દબાવો, લાવો પગ દબાવી દઉં, લાવો તમારા પગ દબાવી દઉં. કઈ ભેટી ગયા સીતાને, બેટા મને માફ કરજે, સીતા મને માફ કરજે, દીકરી મને માફ કરજો બેટા. શું સીતાજી બોલ્યા છે, હે માં કઈ તમારા પ્રત્યે મને જો ઊંડે ઊંડે કઈ દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગંદ છે. માં આપણે ભાગશાળી છીએ કે મારા પતિ પ્રભુ રામની લીલાના પાત્રો બનવાનો આપણને અવસર મળ્યો. જુગો જુગ સુધી આ પાત્રો જગતમાં ગવાતા રહેશે. માં આપણે પાત્રો બન્યા છીએ. અને જ્યાં કૌશલ્યાના કક્ષમાં જાય, માં કૌશલ્યા એટલું કહે, હા બોલજો, આ સહેલી વાત છે. માં કૌશલ્યા એટલું બોલ્યા, સીતા હા માં તારા માં આવ્યા છે, તારા પિતાજી આવ્યા છે જનકપુરથી, જાઓ બેટા ભળી લ્યો. તારા પિતાજી આવ્યા, તારા સાસુ તારા માં આવ્યા છે, જાઓ બેટા. એની સાસુ કહે છે, જાઓ બેટા મળી લ્યો. માં કૌશલ્યા કહે છે, રામની જનેતા કહે, જાઓ મળી લ્યો, જાઓ મળી લ્યો. એ શબ્દ બોલવો અને મહારાજ જનક અને સીતાજીના માતુશ્રી અહીંયા પાછળ આવીને ઉભેલા. માં કૌશલ્યા, મહારાજ જનક બોલ્યા, માં અમે આયા છીએ, અમારી દીકરીને મળવા આવવાનું ન હોય. અને હે બા કૌશલ્યા, આવી પરિસ્થિતિમાં દીકરીના માવતર એકાંતમાં મળે ને ત્યારે તો દુનિયામાં કઈક નોખી વાતું થાય. આવા તાળે અમારે એકલા અમારી દીકરીને ન મળાય. આ તો બે વેવાડું ભેટી ગયા. બા કૌશલ્યા એટલું બોલ્યા, બા સીતાના માતુશ્રી, બેન મને માફ કરજો, એ જનકપુર અમને માફ કરજો, તમે લાડપૂટ કરીને ઉછેરેલી દીકરી તમે અમને અયોધ્યાને સોંપી, પણ અમે તમારી દીકરીને હાચવી નો એક્યા, અમે તમારી દીકરીને વનમાં મોકલી દીધી. તમારી દીકરીને જમવા માટે કોઈ દી નખ નથી બગડ્યો સીતાજીને. એ દીકરીને અમે વનના વનફળ ખાવા માટે મજબૂર કરી નાખી, અમને માફ કરજો. હવે મહારાજ જનક કહે છે, માં અયોધ્યા અમને માફ કરજો, અયોધ્યા અમને માફ કરજો. આજ મને મારી દીકરીને જોતા એવું લાગે કે જનકે કરિયાવરમાં થોડીક ખામી રાખી છે. અને માં કૌશલ્યા રોઈ પડ્યા, મહારાજ આવું ન બોલો, અમારા 4 દીકરા, તમારી 4 દીકરીઓ, અને તમે તમારું જનકપુર ખાલી કરી રાખ્યો. અયોધ્યાએ જે વસ્તુ નહોતી જોઈ એવી વસ્તુ તમે દીકરીઓને કરિયાવરમાં આપી. આમાં કરિયાવરમાં કેમ ખામી હોય? અત્યારે મારી દીકરી ઉપર મેં વલ્કન જોયા ને વનના કપડા, ત્યારે માં કૌશલ્યા મને એવું લાગે કે મને જો આવી ખબર હોત ને તો કરિયાવરમાં જ વલ્કન આપત, જેથી કરીને મારી સીતાને અયોધ્યાના વલ્કન ન પહેરવા પડે, જનકપુરના વલ્કન પહેરવા પડે. મારો કહેવાનો સુર કે તમામ વસ્તુ ક્ષમા કરવાની તાકાત હોય એ જ રાવણ જેવા દુશ્મન સામે આવી શકે. આ શાસ્ત્રો છે આપણા દેશના, આ કથાઓ છે આ દેશની. એટલે જુગો જુગ વયા ગયા તો આજની તારીખે એના મંદિરો બનાવવા પડે. અને એ જ મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યાની જ અંદર 22 તારીખે જેની પ્રતિષ્ઠા હોય, અને આજે વિશ્વ આખામાં જ્યાં એમ કે ભાઈ ભારતનો માણસ વસે છે ત્યાંની હરખની હેલિયું ચડે છે. આ હેલીમાં આનંદ કરી લેજો.
મેં રામાયણ સિરિયલની વાત એ કરતો હતો કે ઈ રામાનંદ સાગરે મૂકી ત્યાંથી લઈને આજ સુધી બસ જીવન પતંગ છે. પૂસ બાંધો પછી ઉપડે. હે અઘરું પડે ને હવે આ વાત પાછી. પણ દોર શું છે? પતંગનો જે દોર શું છે એ તમારો વ્યવહાર છે કે જેના વ્યવહારમાં આવી ચેહર જોગણી જેવી જગદંબાની કૃપાના કાચ પવાઈ ગયા હોય ને તો કોઈના બાપની તાકાત નથી કે તમારી દોરી કોઈ કાપી શકે છે. આ લગ્ન જીવન, આ વ્યવહાર, પછી દોરે હારો થઈ જાય, વ્યવહાર હારો થઈ જાય, પછી મન ફાવે એમ ફિરકી મૂકી ન દેવાય. ફિરકી પકડવા વાળાને હારો રાખજો હારે. નગર મારા દીકરા અમુક જાવ છો તમે તારે જવા જો ને, એને ગાંઠની વાળેલી હોય ને તો છેલ્લે પતંગ હોત તો દોર હોતી પતંગ જાય હળાટા કરતી. અને કાં પછી ભેગું કરશું ને ત્યારે હકેલે લાગ નહીં આવે, ઘૂસ્યું કરી નાખશે. ઘણા તમારા વ્યવહારમાં ઘૂસ્યું પાડી દે. એટલે હારા હારે બેસજો. ત્રીજી વાત, વ્યવહારે હારો હોય, ફિરકી પકડવા વાળો હારો હોય તોય પછી મન ફાવે એમ દોર ન મૂકવો, કારણ કે પતંગ ઊંચી બહુ વહી જાય. અને જે પતંગ ઊંચી વહી જાય ને એ નાની બહુ દેખાય. જગતમાં એટલું બધું ઊંચું ન વયું જવું કે સમાજ આપણને નાના સમજવા મળે, આપણને સીસરા સમજવા મળે. એમ આ જે જીવન જે છે, કાગ સઘળા રોગ મટશે, એ જેમ સીધ્યું હોય એમ ખવાય જી. પણ ઓલા વૈદ ઘરના એ વાટેલા હે જીવો હડ નહીં ઓળખાય. ભાઈ ભરોસે રેવાય જી. ભરોસે રેવાયજી, ભાઈ ભરોસે રેવાયજી, ભાઈ ભરોસે રેવાય. બોલે ચહેરી માત કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય માતાજી, જય શ્રી રામ.